નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે હતી ક્યાંક 2 જાન્યુઆરી એટલે કે ફિન નિફ્ટીનો ક્યાંક એક્સપાયરી દિવસ હતો અને આજના દિવસે જોઈ લઈએ તો બેંક નિફ્ટીના આપણા લેવલ હતા એ ક્યાંક સારા એવા કામ આવ્યા. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો ક્યાંક ઓલમોસ્ટ 400 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી અને ખાલી એક જ લેવલ પાસેથી જે 200ના લેવલ પાસે હતું, કારણ કે જૂનો સપોર્ટ બધાના નીચે અહીંયા ડ્રો કરેલો હતો કાલના દિવસે. પણ મને થોડોક વિચાર એવો આવ્યો કે માર્કેટ અહીંયા સપોર્ટ નહીં પણ 200ના જોને રેઝિસ્ટન્સ લઈને માર્કેટમાં સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ આવી શકે એવું છે. એટલા માટે કાલના વિડીયોમાં જ મેં વાત કરી દીધી હતી થોડોક વ્યૂ ચેન્જ કરવો પડશે, કારણ કે માર્કેટનું બિહેવિયર કંઈક એવું હતું કે વ્યૂ ચેન્જ કરાવી નાખશે અને બધા ખોટા કોલમાં એન્ટ્રી કરીને બેઠા હશો તો 200ના ઝોન નીચે હશે ને તો એ ગમે ત્યારે નીચે આવી શકે. તો સેમ વસ્તુ કે એવું જ માર્કેટમાં જોવા મળ્યું કે આજના દિવસે માર્કેટ ઓપન થયું, થોડુંક ઉપર આવ્યું અને 200ના ઝોન ઉપર ક્યાંય 10 મિનિટની કેન્ડલ ક્લોઝિંગ ન કરી શક્યું અને ડાયરેક્ટ માર્કેટમાં ક્યાંક સારી એવી પુટની મુવમેન્ટ જોવા મળી. જે એક જ કેન્ડલ હતી મોટી, એમાં પણ ઘણા એવા પ્રીમિયમ પણ સારા એવા જોવા મળ્યા, કારણ કે નાના સ્ટોપ લોસમાં મોટો ટાર્ગેટ એના જેવું થઈ ગયું. અને વાત કરી લઈએ તો નિફ્ટીમાં પણ જે મોટું ઝોન હતું અને ત્યારે આપણે લાઈવ જ હતા કે મોટું ઝોન બ્રેકઆઉટ થયું છે, મોટા ઝોનમાં પણ સારી એવી મુવમેન્ટ આવી શકે. તો એમાં પણ 118 પોઈન્ટની ઝોન બ્રેકઆઉટ પછી ક્યાંક મુવમેન્ટ આવી છે, કારણ કે ઉપરના લેવલથી તો મુવમેન્ટ આવી જ છે પણ ત્યારે કદાચ કોલનો વ્યૂ હોય તો માર્કેટે પુલબેક આપીને માર્કેટ ગયું હતું, તો એમાં પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. તો હવે કાલના દિવસે છે બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ અને બંનેના લેવલ મેં ટેલિગ્રામમાં સેન્ડ કરી દીધા છે. કદાચ વિડીયોની ક્વોલિટી જો ઓછી હોય તો આમાંથી લેવલ જોઈને તમે ડ્રો કરી શકો છો. કાલે કોઈક ભાઈની કમેન્ટ હતી કે વિડીયોની ક્વોલિટી થોડીક વધારે જો એમ, પણ હાલ તો જેટલી ચાલે છે એટલી જ એમાં રહેવાની છે અને એટલી ક્વોલિટીમાં પણ વિડીયો સરસ દેખાય છે. મેં મોબાઈલમાં ચેક કરી લીધું કે ભાઈ લેવલ બધા દેખાય જ છે એટલા માટે. તો ચલો, કાલના દિવસે બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે, તો એક્સપાયરી દિવસ છે આપણે જરાક જોઈ લઈએ, કારણ કે કાલના દિવસમાં માર્કેટમાં 2 ઝોન એક ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. કાલ લાસ્ટમાં માર્કેટ 500ના ઝોન પાસે હશે તો સારી એવી મુવમેન્ટ જોવા મળશે, કાં પછી 48,000ના ઝોન પાસે, કારણ કે હાલ માર્કેટ સેન્ટરમાં છે 700ના ઝોન પાસે. જે વસ્તુ જોવા મળે છે, કારણ કે 700ના ઝોન પાસે છે એટલે બંનેમાં ગેપ મૂકી દીધો છે કે જે બાજુ માર્કેટ બ્રેક કરશે એ બાજુ મુવમેન્ટ માટે જાશું, કારણ કે જો 650નું ઝોન બ્રેક થાય છે લાસ્ટમાં 633નું, તો એના નીચે ડાયરેક્ટ 400 સુધી માર્કેટ જો સવારમાં મુવમેન્ટ આવી તો પછી માર્કેટ અહીંયા સુધી પહોંચાડી દેશે, કારણ કે 500ના ઝોન પાસે ક્યાંય ઊભું નહીં રહે માર્કેટ, થોડુંક નીચે આવીને ટાર્ગેટ એ પૂરો કરાવી દેશે. તો અહીંયા ક્યાંક એનો વ્યૂ છે. ફરીવાર માર્કેટ ક્યાંક સાઇડવેઝ ઓપન થઈ અને પછી જે સાઈડ બ્રેક કરે છે ઉપરના લેવલને નીચેના લેવલને તો એ સાઈડનો વ્યૂ રાખી શકાય અને ફરીવાર માર્કેટ ક્યાંય અપ ઓપન થાય છે સવારમાં આજની જેમ જ માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હોય 900ના ઝોન પાસે, અથવા ચાલશે કે 48,000ના ઝોન પાસે 48,050 નીચે ક્યાંય હોલ્ડ કરતું હશે તો પણ અહીંયા આપણે થોડોક પુટનો વ્યૂ રાખીને બેસશું, કારણ કે પુટના વ્યૂ માટે 48,000નું ઝોન ગમે ત્યારે તૂટી શકે છે એવું રાખીને આપણે અહીંયા જોશું, કારણ કે પછી બહુ વધારે સપોર્ટ હશે 48,000ના ઝોનમાં અને માર્કેટ અહીંયા સાઇડવેઝ જોવા મળશે તો ત્યારે જ આપણે ખાલી વ્યૂ ચેન્જ કરવાનો થશે. બાકી આ બંને લેવલમાં ઉપર જો સવારમાં જોવા મળ્યું તો અહીંયા ક્યાંય તો અહીંયાથી એકાદી પુટની મુવમેન્ટ 100 પોઈન્ટની તો ગમે અહીંયાથી જોવા મળશે બંને લેવલ પાસેથી, તો એવો કંઈક વ્યૂ એનો છે. અને ફરીવાર જો અહીંયાથી ઉપર નીકળી જાય છે માર્કેટ 48,000ને અહીંયા 30 ઉપર, તો પછી એના ઉપર માર્કેટમાં ડાયરેક્ટ જ 200 પોઈન્ટનો ટાર્ગેટ છે, એટલે કે 48,000ને 30 ઉપરના લેવલ ઉપર ડાયરેક્ટ 48,200ના ઝોન સુધી 186 છે પણ એ 200ના ઝોન સુધી કામ આવી શકે છે. અને હવે એની મુવમેન્ટ પણ કેવી હશે એ થોડુંક જોવાનું છે, કારણ કે પાછળનો માર્કેટનો જે રેઝિસ્ટન્સ ઝોન હતો એ 100ના ઝોન પાસે છે, પણ આપણે એવું રાખવાનો છે કે 100ના ઝોન પાસે માર્કેટ નહીં ઊભું રહે, કારણ કે માર્કેટને ઊભું રહેવું હશે તો એ 48,000 પહેલાં ક્યાંક ઊભું રહી જશે, પછી 48,000ને 30 ઉપર આવ્યું માર્કેટ તો પછી ક્યાંક 200 પાસે જવાની ટ્રાય કરશે, એવો થોડોક વ્યૂ રાખી શકાય. તો ચલો, બેંક નિફ્ટીનું થઈ ગયું અને ફરીવાર બેંક નિફ્ટી ક્યાંય અહીંયા સપોર્ટના ઝોન પાસે આવે અને લાસ્ટમાં અહીંયા હોલ્ડ કરતું હોય તો પછી અહીંયા ઝોન એક બનાવી દેશું. અહીંયાથી જે સાઈડ બ્રેક કરે છે માર્કેટ એ સાઈડનો આપણે લાસ્ટમાં હીરો માટે પણ ઉપયોગ કરી શકાય. તો ચલો, બેંક નિફ્ટીનું આવું કંઈક હતું. વાત કરી લઈએ નિફ્ટીમાં પણ સપોર્ટ રજિસ્ટરના લેવલ ચેન્જ મેં કરી નાખ્યા છે, એટલે ખાલી તમારા બધામાં ઝોનમાં જોશો તો તમને અહીંયા ક્યાંક એક લેવલ નીકળે છે કે જે રજિસ્ટન્સ ઝોન દેખાય એવું છે, પણ મેં થોડાક લેવલ ચેન્જ કરી નાખ્યા છે. જે કાલે બેંક નિફ્ટીમાં કર્યું હતું સેમ એવા રીઝન, એટલું બધું રીઝન નથી પણ નિફ્ટીમાં થોડુંક બાઇંગ જોવા મળ્યું છે, થોડુંક સારું કહેવાય. પણ માર્કેટમાં 740નું લેવલ છે કે માર્કેટ કદાચ અપ ઓપન થઈને 740 પાસે હોલ્ડ કરશે તો માર્કેટ 700નું ઝોન બ્રેક કરવાની તાકાત થોડીક રાખી શકશે, કારણ કે 740નું ઝોન ઉપર માર્કેટ હશે ને 740 બ્રેક નહીં કરી શકે
તો 700નું ઝોન બ્રેક થવાની સંભાવના થોડીક વધારે છે, કારણ કે અત્યારે સપોર્ટ બનાવીને નથી બેસવાનું, રેઝિસ્ટન્સ ઝોન બનાવીને બેસવા જેવું છે માર્કેટમાં, કારણ કે કાલના દિવસની મુવમેન્ટ થોડીક એવી રહી શકે છે. અથવા માર્કેટ ફરીવાર ક્યાંય અપ ઓપન થાય છે અને પછી ઉપર હોલ્ડ કરીને માર્કેટ નીચે બ્રેક કરે છે તો પણ એના નીચે આપણો વ્યૂ રહેશે કે 641 સુધીના ટાર્ગેટ માટે. બાકી અહીંયા જે ક્લોઝિંગ છે 661 સુધી, અહીંયા સુધીના ક્યાંક ટાર્ગેટ માટે રાખી શકાય. ફરીવાર વાત કરી લઈએ કે માર્કેટ ક્યાંક ડાઉન ઓપન થઈ જાય અથવા ફ્લેટ ઓપન થાય ફરીવાર સપોર્ટ ઝોને એવું લાગે કે સપોર્ટ લે છે તો એનો ટાર્ગેટ થોડોક નાનો હશે. સપોર્ટ ઝોને ઉપરથી એક ટ્રેન્ડ લાઇન નીકળશે, જો માર્કેટ એના નીચે હાલતું હશે ને તો ટ્રેન્ડ લાઇન સુધીનો પહેલો ટાર્ગેટ, અને ટ્રેન્ડ લાઇન પણ બ્રેક કરશે તો અહીંયાથી અપ ટ્રેન્ડના વ્યૂ માટે જઈ શકાય. જે પુલબેક એક નાનકડોક આવી જતું હોય તો વધારે સારું, કારણ કે કાલના દિવસે જો માર્કેટ થોડુંક ડાઉન ઓપન થઈ જશે તો આ બંનેને જોડીને એક ટ્રેન્ડ લાઇન ત્યાંથી લઈ લેજો કે જ્યાં સુધી ટ્રેન્ડ લાઇન નીચે છે ત્યાં સુધી ડાઉન સાઇડનો વ્યૂ, અને એને પછી જેવી બ્રેક થાય એના પછી અપ સાઇડનો વ્યૂ, તો એમાં પણ એવી સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. અને નિફ્ટીની એક્સપાયરી પરમ દિવસે છે તો કાલના દિવસે આજના જે માર્કેટ સાઇડવેઝ ટુ વોલેટેલ પણ સારું એવું જોવા મળી શકે, કારણ કે આજના દિવસે નિફ્ટી એક મુવમેન્ટમાં હતી પણ બેંક નિફ્ટી જે મુવમેન્ટ નહોતી, સાઇડવેઝ હતી, સેમ વસ્તુ કે નિફ્ટીનું પણ એવું થઈ શકે, તો એનું થોડુંક ધ્યાન રાખવાનું, કારણ કે એક્સપાયરી નજીક આવે એટલે પ્રીમિયમ થોડાક વધારે હોય તો પ્રીમિયમ ડીકેનો ચાન્સ વધારે હોય. એટલા માટે અત્યારે તો એવું માર્કેટ છે કે જેટલા પોઈન્ટ મળતા હોય ને એટલા લઈને ત્યાંથી બુક કરવા જેવું છે. ક્યાંય 40 પોઈન્ટ, 60 પોઈન્ટ, 80 પોઈન્ટ, 100 પોઈન્ટ મળતા હોય ને તો અહીંયા ડાયરેક્ટ સ્ટોપ લોસ ટ્રાયલ કરી દેવાનો, કારણ કે માર્કેટમાં ગમે ત્યારે રેડ ને ગ્રીન કેન્ડલ બહુ મોટી બને છે, તો એનું પણ ધ્યાન રાખવાનું, કારણ કે હજી માર્કેટ તો ઓલ ટાઈમ હાઈ પાસે નજીક જ છે એટલા માટે. તો ચલો, જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.